હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો હું આશા રાખું બધા મજામાં જશો. તો બાળકો, હું નિમેશ શર્મા તમારી સમક્ષ પ્રસ્તુત છું આજે રસાયણ વિજ્ઞાનના ખૂબ જ રસપ્રદ ટૉપિક ઉપર ચર્ચા કરવા માટે. તો બાળકો, હું પ્રસ્તુત છું તમારા માટે ક્લાસ 11 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 2 પરમાણુનું બંધારણ. તો આ ચેપ્ટરનો આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર ડિસ્કસ કરવાનો છે બાળકો, એટલે કે ઇલેક્ટ્રોનની વીજભાર અને દળનો ગુણોત્તર. તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તરની હું જો વાત કરું તો બાળકો, ઇલેક્ટ્રોનનો વીજભાર સંખ્યા સ્વરૂપે આપણે આ રીતે જોઈએ, ઈ બરાબર. ઈ શું છે? તો ઇલેક્ટ્રોનનો વીજભાર છે. અને દળની વાત કરીએ બાળકો, આપણે ઇલેક્ટ્રોનનો દળ, તો એને આપણે એમી તરીકે દર્શાવીએ. ક્લિયર છે બાળકો? તો આજે આપણે આ ટોપિક જોશું, ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર, E/me નો ગુણોત્તર. બાળકો, તમને જણાવી દઉં કે આ જે E/me નો ગુણોત્તર છે તે કોણે શોધેલું હતું? તો જે થોમ્સને શોધેલું હતું બાળકો. જે થોમ્સન નામનો વૈજ્ઞાનિક હતો, તેણે આ E/me નો ગુણોત્તર શોધેલો હતો, બરાબર છે. અને એ ગુણોત્તર એણે ક્યારે શોધેલું હતું? તો તમને એ પણ જણાવી દઉં કે એ ગુણોત્તર શોધવા માટે જે થોમ્સને 1897ની વાત કરીએ બાળકો. 1897માં જે થોમ્સને આ E/me ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર શોધેલું બાળકો. તો બાળકો, તમને જણાવી દઉં કે આના માટે જે થોમ્સને શું કરેલું, તો તમને દેખાય તો જે થોમ્સને એકચ્યુઅલી શું કરેલું કે એણે એક કેથોડ કિરણનો, જે આપણે આગળ અભ્યાસ કરી ગયા બાળકો, કે માઇકલ ફેરાડેએ કેથોડ કિરણનો ઉપયોગ કરેલો, કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરેલો માઇકલ ફેરાડે. તો બાળકો, આને પણ જે થોમ્સને પણ શું કર્યું? કેથોડ કિરણનો નળીનો જ ઉપયોગ કર્યો હતો એણે પણ E/me નો ગુણોત્તર શોધવા માટે, બરાબર. પણ અહીંયા જે નળી કેથોડ કિરણનો નળીનો ઉપયોગ થયો હતો તેમાં થોડુંક તફાવત હતો, એટલે થોડોક ફેરફાર હતો. તો જે થોમ્સને એકચ્યુઅલમાં શું કરેલું, ખરેખર એણે શું કરેલું હતું કે માઇકલ ફેરાડેએ જે કેથોડ કિરણનો નળીનો ઉપયોગ કરેલો હતો ઇલેક્ટ્રોનની શોધ માટે, બરાબર, તે જ કેથોડ કિરણની નળી હતી, પણ એમાં એણે થોડુંક ફેરફાર કરેલો હતો. કઈ રીતેનો ફેરફાર હતું તે તમને જણાવી દઉં. આ આકૃતિ તમારી સમક્ષ છે બાળકો, બરાબર. તો જે કેથોડ કિરણની નળી હતું, બરાબર, એમાં કેથોડ પછી જે એનોડ આવતો હતો, તો એનોડના પછાડીનો જે ભાગ હતો, બરાબર, એ પછાડીના ભાગમાં જે થોમ્સને શું કરેલું કે પછાડીના ભાગને એણે કોણીય આકારમાં લંબાવ્યો, બરાબર. કોણીય આકારમાં લંબાવીને, બરાબર, એને લંબાવતા વિકસિત કર્યું અને આ રીતેનો આકાર આપેલો એને, બરાબર છે. આ મોડલ તમે જોઈ શકો છો, તે રીતેનો એને આકાર આપેલું, બરાબર. આ ફેરફારવાળી કેથોડ કિરણની નળી તરીકે ઓળખાઈ. તો બાળકો, એણે શું કરેલું હતું? આ કેથોડ કિરણની જે નળી હતી, ફેરફારવાળી કેથોડ કિરણની જે નળી હતી, તેમાં જે થોમ્સને આ રીતેની કંઈ ગોઠવણી કરેલું. એણે શું કરેલું કે ચુંબકીય ક્ષેત્ર, સોરી, આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક લંબ દિશામાં ગોઠવણી કરેલી એણે. ખ્યાલ આવે બાળકો? વિદ્યુત ક્ષેત્ર, બરાબર, આ પ્લસ અને માઇનસ વાળી જે બે પ્લેટ દેખાતી છે તમને, બરાબર, એ વિદ્યુત ક્ષેત્ર, એના દ્વારા એણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાની ગોઠવણી કરેલી હતી. અને આ તમને દેખાતું છે, બરાબર, આ NS વાળું દેખાતું છે તમને, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બરાબર. તો આ જે હતું ઘોડાના નાલના આકારનો જે આવે, બરાબર, તે આકારનો એણે ચુંબક લીધેલું અને એ રીતે ચુંબકીય ક્ષેત્ર એણે ગોઠવેલું હતું. તો બાળકો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્રને પારસ્પરિક લંબ દિશામાં ગોઠવીને, બરાબર, જે કેથોડ કિરણ હતું તે કેથોડ કિરણના માર્ગ પર ગોઠવવાનું એને નક્કી કરેલું હતું અને એના પર કેથોડ કિરણના કર્ણો પર એને લગાવવાનું નક્કી કરેલું. બાળકો, તમને જણાવી દઉં કે થોમ્સને અહીંયા એણે એ વાતની ચર્ચા કરી હતી, એણે એ વાત એને કરી હતી, દલીલ કરી હતી. જે થોમ્સને અહીંયા એક પ્રકારની દલીલ એ કરેલી હતી કે કેથોડ કિરણમાંથી જે પણ કંઈ કેથોડ કિરણ નીકળે છે બરાબર, તો એ કેથોડ કિરણની અંદર જે ઋણ વિભારિત ઇલેક્ટ્રોન છે, એ ઋણ વિભારિત ઇલેક્ટ્રોન પોતાના સીધી દિશામાં જો વહન કરતો હોય અને એના માર્ગમાં જો ચુંબકીય ક્ષેત્ર કાં તો વિદ્યુત ક્ષેત્ર મૂકવામાં આવે, તો એ ઇલેક્ટ્રોન જે છે પોતાના સીધી દિશામાં વહન કરતાં વિચલન પામશે. અને વિચલન પામવાની જે માત્રા હોય, બરાબર, એટલે વધારે વિચલન થાય કે ઓછો વિચલન થાય, બરાબર, ઇલેક્ટ્રોનનો જે દિશા હોય વહન કરવાનું, સીધી દિશાથી વિચલન પામે, તો સીધી દિશાથી વિચલન પામવાની જે પણ કંઈ એની વિચલનની માત્રા હોય, બરાબર, તે વિચલનની માત્રા જે છે તે 3 પ્રકારના પરિબળો પર આધારિત છે.
તો કયા 3 પ્રકારના પરિબળો પર આધારિત છે તે હું તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં તો અહીં જે તમે જોઈ શકો કે કેથોડમાંથી જે કેથોડ કિરણ બહાર નીકળતું છે, બરાબર, તે કેથોડ કિરણના જે કર્ણો છે ઇલેક્ટ્રોન, તો એ ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર ઉપર આધાર રાખે છે. ક્લિયર છે બાળકો? પહેલો પરિબળ છે કે કેથોડ કિરણના જે કણ છે ઇલેક્ટ્રોન, તે કણ ઇલેક્ટ્રોનના ઋણ વીજભાર ઉપર આધાર રાખે છે, બરાબર છે. બીજો શું છે તો કેથોડ કિરણના જે કણ ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનના દળ ઉપર આધાર રાખે છે, બરાબર, કે વિચલન થશે કેટલું, વધારે થશે કે ઓછું થશે. પછી ત્રીજું તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે તે અને ચુંબકીય ક્ષેત્ર જે છે, બરાબર, તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના પ્રબળતા પર પણ આધાર રાખે છે. તો બાળકો આ 3 પરિબળ ઉપર આધાર રાખે. તો હવે હું તમને જણાવું કે કઈ રીતે. તો બાળકો આ જે પહેલો પરિબળ જે છે કે કેથોડ કિરણની અંદર જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે, બરાબર, તો એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની વાત કરીએ બાળકો. બાળકો આ જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે, અહીં આવે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. તો બાળકો જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર જેટલું વધારે, આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર જેટલું વધારે હોય, બરાબર, તેટલું જ વધારે શું થશે, તેના પર પારસ્પરિક વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પર જે છે તે પારસ્પરિક ક્રિયા થશે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા એટલું જ વધારે થશે બાળકો. અને એટલું જ વધારે પારસ્પરિક ક્રિયા થવાથી શું થશે, ઇલેક્ટ્રોનનું વિચલન જે છે તે પણ એટલા જ પ્રમાણમાં વધારે થશે, એટલી જ માત્રામાં વિચલન પણ વધારે થશે. હવે બીજો જે પરિબળ છે તો આ કેથોડ કિરણના કણ એટલે કે ઇલેક્ટ્રોનના દળ ઉપરની વાત કરીએ તો લોકો એવું પણ જણાવ્યું છે કે કેથોડ કિરણના કણ જે છે, બરાબર, તેનો દળ જેટલો ઓછો હોય, જેટલો હલકો હોય, બરાબર, તેટલું વિચલન વધારે થાય. તો બાળકો એ પણ તમને જણાવી દઉં કે કઈ રીતે. તો બાળકો ધારો કે એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બાળકો એવું આપણે ધારી શકીએ કે ધારો કે એક બ્રિજ છે, બરાબર, એક નદી છે અને એક નદીની ઉપર એક બ્રિજ છે, બરાબર છે બાળકો. તો એ બ્રિજ ઉપર બે વ્યક્તિ પસાર થવાના છે, બરાબર, એક છેડાથી બીજા છેડા પર બે વ્યક્તિ પસાર થવાના છે, બરાબર. ધારો કે બે વ્યક્તિ જે છે તે એક્સ અને વાય છે, બરાબર. વ્યક્તિ એક્સ જે છે તે સાયકલ પર પસાર થશે એક છેડેથી બીજા છેડા પર, બરાબર, બ્રિજ ઉપર, નદી ઉપર બ્રિજ છે, એ બ્રિજ ઉપર વ્યક્તિ એક્સ સાયકલ પર પસાર થાય અને વ્યક્તિ વાય જે છે તે કારમાં પસાર થાય, બરાબર. હવે એ બ્રિજ ઉપર ધારો કે લંબ દિશામાં પવન આવતો હોય, પવન વાતો હોય, બરાબર, અને એ પવન વાવાના કારણે તમે હવે વિચાર કરો કે કયો વ્યક્તિ વધારે વિચલન પામશે સીધા દિશામાં વહન કરવાથી. તો તમારો જવાબ શું હશે, તો જે વ્યક્તિ સાયકલ પર પસાર થતો હોય, બરાબર, સાયકલ પર સવાર થઈને પસાર થતો હોય તે પોતાના સીધી દિશાથી થોડોક વિચલન વધારે પામશે, બરાબર. કોની સરખામણીમાં, તો કારમાં જે સવાર થઈને જતો છે તેના સરખામણીમાં, એટલે કે વાય, વ્યક્તિ વાયના સરખામણીમાં. તો વ્યક્તિ વાયના સરખામણીમાં વ્યક્તિ એક્સ જે છે તે વધારે વિચલન પામશે. કેમ કે સાયકલ પર વહન કરતું છે અને વ્યક્તિ વાય જે છે તે કાર પર વહન કરતું છે અને પવન લંબ દિશામાં આવતું છે. તો બાળકો પવન લંબ દિશામાં આવશે એટલે જે હલકા હોય, બરાબર, જેનો દળ ઓછો હોય તે વધારે વિચલન પામે. તો બાળકો એ જ રીતે છે કે અહીં કેથોડ કિરણના જે કણ છે તે કેથોડ કિરણનો કણ જેટલો દળમાં હલકો હોય, જેટલો એનો વજન ઓછું હોય, દળમાં હલકો હોય, બરાબર, તે એટલી જલ્દી ને એટલી વધારે જ માત્રામાં વિચલન પામશે, બરાબર. તે એક પરિબળ હતો. પછી બાળકો ત્રીજો પરિબળ એ છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર જે છે તેની પ્રબળતા પર, બરાબર, વિદ્યુત ક્ષેત્રમાં બંને પ્લેટ વચ્ચે જે વોલ્ટેજ છે તે વોલ્ટેજના વધારા સાથે અહીંયા ઇલેક્ટ્રોન જે છે કેથોડ કિરણના કણમાં વિચલન વધારે થાય. એ જ પ્રમાણે બાળકો જે ચુંબકીય ક્ષેત્ર છે તે ચુંબક ક્ષેત્રની પ્રબળતા જેટલી વધારે તે જ પ્રમાણે એના કેથોડ કિરણના જે કણ હોય તેમાં વિચલન વધારે થાય. તો બાળકો આ જે હતા 3 પરિબળની દલીલ કરેલી હતી જે થોમ્સને. હવે બાળકો એવું પણ જણાવવામાં આવે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર, ફક્ત વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય, બરાબર, કેથોડ કિરણના માર્ગમાં ફક્ત વિદ્યુત ક્ષેત્રની જો હાજરી હોય તો એના હેઠળ અસર શું થાય, તો એના હેઠળ અસર એ થાય કે કેથોડ કિરણની અંદર આપણે ખબર છે કે જે કણ હોય તે કણ કયા, તો ઋણ વીજભારિત કણ. તો ઋણ વીજભારિત કણ જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કયા તરીકે વર્તુળ બતાવશે, વ્યવહાર કેવો બતાવશે, તો એ ઋણ વીજભારિત જે કણ છે એટલે ઇલેક્ટ્રોન, બરાબર, તે વિદ્યુત ક્ષેત્રમાં ઘન વીજભારિત પ્લેટ તરફ આકર્ષણ પામશે. એટલે ઘન વીજભારિત પ્લેટ તરફ આકર્ષણ પામવાથી વિચલન કેવો થશે, તો ઘન વીજભારિત પ્લેટની દિશામાં જતો રહેશે, બરાબર. એટલે અહીં તમે જોશો તો આ નળાકારમાં, બરાબર, આ નળી જે છે કેથોડ કિરણની જે નળી છે તેમાં ફક્ત વિદ્યુત ક્ષેત્રની જો હાજરી હશે
તો અહીંયા વિચલન પામીને કેથોડ કિરણનો જે કણ છે તે વિચલન પામીને નળાકારમાં નળીની અંદર ક્યાં જઈને અથડાશે? તો બિંદુ એ ઉપર અથડાશે બાળકો, બિંદુ એ ઉપર. એ જ પ્રમાણે જો બાળકો આપણે વિદ્યુત ક્ષેત્ર નહીં રાખીએ બાળકો, બરાબર, અને ફક્ત આપણે ચુંબકીય ક્ષેત્ર રાખીએ, ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં વ્યવહાર કેવો દેખાવશે? તો કેથોડ કિરણ જે છે તે ચુંબકીય ક્ષેત્રમાં દક્ષિણ ધ્રુવ તરફ આકર્ષણ પામીને અહીંયા કેથોડ કિરણની નળીમાં બિંદુ સી ઉપર અથડાશે. ક્લિયર થયું બાળકો? આ જ પ્રમાણે આપણે જો એવું વિચારીએ કે બંને ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, બંને ક્ષેત્રને બહુ ચોકસાઈપૂર્વક જો સંતુલિત કરવામાં આવે, બરાબર, સંતુલિત એટલે સંતુલિતમાં લાવવામાં આવશે, બેલેન્સ કરવામાં આવશે, ત્યારે કેથોડ કિરણ જે આ બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં જે રીતે સીધા દિશામાં વહન કરતું હતું તેવા સીધા દિશામાં વહન થશે, કારણ કે બંને ક્ષેત્રો બેલેન્સ થઈ ગયા છે, બરાબર, બંને ક્ષેત્રો બેલેન્સ થયા છે એટલે કે સંતુલિત થયા છે, એટલે એ હોય કે નહીં હોય એક જેવો જ અસર રહેશે, બરાબર, એટલે એની ગેરહાજરી જેવો જ અસર રહેશે. એનો કહેવાનો મતલબ એવું છે. તો એની ગેરહાજરીમાં જેવો કેથોડ કિરણ સીધા દિશામાં પસાર થતો હતો તેવો સીધા દિશામાં જ પસાર થશે અને કેથોડ કિરણની નળીમાં એ બિંદુ બી ઉપર અથડાશે. હવે બાળકો તમને કહી દઉં કે આ અહીં જ્યાં અથડાતો છે બિંદુ એ બી સી, અહીં આપણે આ છેડા પર આપણે શું કર્યું છે? તો પ્રસ્ફુરક પડદો લગાવ્યો છે. તો અહીંયા જ્યાં પણ અથડાશે, બરાબર, તે ક્યાં અથડાતું છે તે ખબર પડે એટલે શું થાય બાળકો? તો અહીંયા સ્પોટ પડે, બરાબર છે, ચમકારો થાય. ક્લિયર થયું બાળકો? તો આ ચમકારો થાય જેનાથી ખબર પડી જાય કે અહીંયા આ ક્ષેત્રનો અસરથી આ રીતે આ બાજુ આવતા છે, બરાબર. તો એ પોતાના દિશા બદલતા છે કેથોડ કિરણ અંદરને અંદર. તો એ વસ્તુની જાણકારી મળે છે બાળકો. તો બાળકો જે થોમ્સને આ રીતે વિદ્યુત ક્ષેત્રની હાજરી કાં તો પૈકી વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ, વિદ્યુત ક્ષેત્રની હાજરી લઈ લો, કાં તો ચુંબકીય ક્ષેત્રની હાજરી લો, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પૈકી કોઈ પણ એક ક્ષેત્રની હાજરીએ ઇલેક્ટ્રોનનો જે કેથોડ કિરણમાં જે ઇલેક્ટ્રોન હાજર છે તે ઇલેક્ટ્રોનના વિચલનની માત્રા એણે ગણી નાખી અને વિચલનની માત્રા ગણતા એણે માલુમ કર્યો E/mનો કિંમત એણે માલુમ કરી લીધું અને E/mનો જે કિંમત એણે શોધી કાઢ્યું તે નીચે એટલે તે આ પ્રમાણે અહીંયા આપેલું છે બાળકો. તે અહીં તમને બતાવી દઉં કે E/mનો કિંમત કેટલું આવેલું, બરાબર, જે થોમ્સને શોધેલું. તો તમને બતાવી દઉં બાળકો E/mનો કિંમત કેટલો આવેલો. તે પહેલાં બાળકો તમને જણાવી દઉં કે આમાં શું છે, આખો રચના બતાવી દઉં કે આ કેથોડ છે બાળકો, આ કેથોડ છે, બરાબર છે, આ એનોડ છે, બરાબર, આ એનોડ છે. ક્લિયર? બાળકો આ કેથોડ એટલે કે બેટરીના ઋણ વિજભારિત સાથે જોડાણ છે, બરાબર, બેટરીના ઋણ વિજભારિત અને બેટરીના ધન વિજભારિત સાથે એનોડ જોડાણ છે. આ બેટરીનો વોલ્ટેજ કેટલો છે બાળકો? તો 10,000 વોલ્ટ છે. ક્લિયર છે બાળકો? 10,000 વોલ્ટ બેટરીનો વોલ્ટેજ હાઈ છે, 10,000 વોલ્ટ છે બાળકો. અને અહીંયા અંદર જે દબાણ છે તે દબાણ ઓછું છે, બરાબર, દબાણ ઘણો નીચો છે અને વોલ્ટેજ ઘણો ઊંચો છે. આ એનોડ, આ કેથોડ ને આ એનોડ, કેથોડમાંથી કેથોડ કિરણ નીકળે અને આ અસર આપણે જે ચર્ચા કર્યું તે થાય. બાળકો જે E/me નો ગુણોત્તર જે થોમ્સને શોધેલું તો E/me નો ગુણોત્તર કેટલો આવેલો હતો એને ઘણી કાળજીપૂર્વક શોધેલું. તો શોધ્યા પછી E/me નો ગુણોત્તર એને આ શોધેલું બાળકો. તો કેટલું આવેલું? 1.75820 ગુણ્યા 10^11 આટલા કોલમ પ્રતિ કેજી. હવે આટલા કોલમ પ્રતિ કેજી આવેલું બાળકો. ગરમીભાઈ આને અહીંયા કરો. તો બાળકો આ જવાબ આવેલું હતું 1.75820 ગુણ્યા 10^11 કોલમ પ્રતિ કિલોગ્રામ. તો આ E/me નો ગુણોત્તર આવેલું હતું જે થોમ્સન દ્વારા. બાળકો તમને કહી દઉં કે અહીંયા જે ઉપર E છે, બરાબર, તે શું છે? તો એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે, એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર. અને અહીંયા Me જે છે તે શું છે બાળકો? તો ઇલેક્ટ્રોનનો દળ છે. બાળકો તમને એમ પણ જણાવી દઉં કે ઇલેક્ટ્રોનનો વીજભાર, ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? તો માઇનસમાં જ હોય. ક્લિયર થયું બાળકો? તો બાળકો તમારે તમારા જવાબમાં આ રીતે આકૃતિ ડ્રો કરવી પડે, તો આ આકૃતિની તમે પ્રેક્ટિસ કરતા રહેજો. હવે બાળકો આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. નેક્સ્ટ ટોપિક પર આપણે જઈએ બાળકો. તો નેક્સ્ટ ટોપિક શું છે? તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર. એટલે આ જે E છે, ફક્ત E એ કેવી રીતે શોધાયું, બરાબર, તે આપણે જોઈએ. ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો બાળકો ઇલેક્ટ્રોનનો વીજભાર માટે તમે જાણો કે RA મિલિકન
RA મિલિકન ને આપણે વાત કરીએ તો RA મિલિકન એ એક ઇલેક્ટ્રોન નો વીજભાર શોધવા એને શું કરેલું તો એને એક પદ્ધતિ વિકસિત કરેલી, બરાબર, એક પદ્ધતિ વિકસિત કરી અને એ પદ્ધતિનું નામ શું હતું બાળકો? તો એ પદ્ધતિનું નામ હતું ઓઇલ ડ્રોપ મેથડ, એટલે કે તેલ બિંદુ પદ્ધતિ. તો બાળકો એને તેલ બિંદુ પદ્ધતિ વિકસિત કરેલું હતું. ક્લિયર થયું બાળકો? ઓઇલ જે ઓઇલ ડ્રોપ મેથડ તરીકે ફેમસ થઈ ગયું, ઓઇલ ડ્રોપ મેથડ. અને બાળકો આ પદ્ધતિ પરથી RA મિલિકને શોધી કાઢેલું હતું, બરાબર. એને ક્યારે શોધેલું તો આ સમય તમને બતાવું તો આ જે RA મિલિકનનો સમયગાળો હતો તે 1868 થી 1953 હતું. અને જ્યારે એને મેથડ આ જે પદ્ધતિ શોધેલી તે પદ્ધતિ શોધવાનો સમય જે હતો તે 1906 થી 1914 નો હતો, બરાબર. તો અહીંયા પદ્ધતિ જે વિકસિત થયું હતું તેનો સમય હતો 1906 થી 1914, બરાબર. અને RA મિલિકનનો સમયગાળો શું હતો? તો RA મિલિકનનો સમયગાળો હતો 1868 થી 1953, બરાબર. 1868 થી 1953 હતું બાળકો. તો બાળકો આ સમયગાળામાં એને ઓઇલ ડ્રોપ મેથડ તેલ બિંદુ પદ્ધતિ શોધેલું હતું અને આ પદ્ધતિ પરથી એને એક ઇલેક્ટ્રોન પરનો વીજભારની કિંમત માલુમ કરેલું, બરાબર. તો એક ઇલેક્ટ્રોનનો વીજભારની કિંમત એને કેટલું માલુમ કરેલું બાળકો? એટલે એક ઇલેક્ટ્રોનનો વીજભારની કિંમત એક ઇલેક્ટ્રોનનો વીજભાર એને શોધી કાઢેલું બાળકો 1.6 માઇનસમાં હોય એટલે માઇનસ આગળ કરીએ, -1.6 ગુણ્યા 10 નો -19 ઘાત આટલા કોલમ બાળકો, આટલા કોલમ એને શોધી કાઢેલો હતો. ક્લિયર બાળકો? આજની વાત કરીએ બાળકો તો આજની ચોકસાઈ કિંમત છે. તો આ વસ્તુ એને માલુમ કરેલું હતું, બરાબર, પ્રયોગ દ્વારા. કયા પ્રયોગ દ્વારા? તેલ બિંદુ પદ્ધતિના પ્રયોગ દ્વારા આ વસ્તુ એને માલુમ કરેલું હતું. બરાબર. વધુ ચોકસાઈ કિંમત કયું છે? તો વધુ ચોકસાઈ કિંમત આ ચોક્કસ કિંમત આપણે કહીએ. તો એ વધુ ચોક્કસ કિંમત જે છે તે આ છે બાળકો -1.6022 ગુણ્યા 10 નો -19 ઘાત આટલા કોલમ -1.6022 ગુણ્યા 10 નો -19 ઘાત. તો બાળકો આપણે આ કિંમતને લઈ લઈએ અને જે થોમ્સને જે E/me નો ગુણોત્તરનો કિંમત શોધ્યો તે કિંમતને પણ લઈ લઈએ. એ બંને કિંમત આપણે મળાવીએ તો એ બંને કિંમતને મળાવીને ઇલેક્ટ્રોનનો દળ શોધી કાઢવામાં આવ્યું. તો બાળકો આપણે જોઈએ કેવી રીતે દળ શોધવામાં આવ્યું. તો આ કિંમત આપણે લઈ લઈએ. E ની કિંમત છે બાળકો આ. બાળકો ઇલેક્ટ્રોનનો દળ આ રીતે શોધાયો. ઇલેક્ટ્રોનનો દળ me બરાબર કેટલું? તો E ની છેદમાં E/me, E ની છેદમાં E/me. તો આ તો જે થોમ્સને શોધેલો, આ RA મિલિકને શોધ્યો. હવે આ ઉપરવાળો RA મિલિકને શોધ્યો અને આ જે થોમ્સને શોધ્યો. તો આ બંનેની કિંમત આપણે મૂકી દઈએ. આની કિંમત કેટલી? 1.6022 ગુણ્યા 10 નો -19 ઘાત આટલા કોલમ. અને અહીંયા આની ગુણોત્તર કેટલો આવ્યો બાળકો? તો 1.758820 ગુણ્યા 10 નો 11 ઘાત આટલા કોલમ પ્રતિ કેજી. બાળકો આ મળેલું હતું. હવે પ્રતિ કેજી જે છે બાળકો તો આ ઉપર જતું રહેશે ને અને બાળકો આ કોલમ ને કોલમ કેન્સલ થઈ જશે. કોલમ કેન્સલ થયો અને કેજી નો વ્યસ્ત જે છે તે ઉપર ગયો તો કેજી નો 1 ઘાત આવશે એટલે દળ મળે. દળ કેજીમાં મપાય. તો બાળકો આનો જવાબ કેટલો આવ્યો? તો 9.1 બાળકો 9.10 આની કિંમત શોધાયું 9.1094 ગુણ્યા 10 નો -31 ઘાત આટલા કિલોગ્રામ મળ્યા બાળકો. આ me ની કિંમત મળી બાળકો. એટલે એક ઇલેક્ટ્રોનનો દળ મળી ગયો.
બાળકો આ કિંમત જે છે તે બહુ નાની છે, 10⁻31 કિલોગ્રામમાં. તો 9.1094 10⁻31 કિલોગ્રામ આ એક ઇલેક્ટ્રોનનો દળ મળી ગયો. હવે બાળકો આપણે જોઈએ કે કઈ રીતે આરએ મિલિકને તેલ બિંદુ પદ્ધતિનો પ્રયોગ કર્યો હતો તે વસ્તુ આપણે જોઈ લઈએ. બાળકો તેલ બિંદુ પદ્ધતિ આપણે આરએ મિલિકનનું તેલ બિંદુ પદ્ધતિ ચર્ચા કરી લઈએ. બાળકો આ આરએ મિલિકનનું તેલ બિંદુ પદ્ધતિ ચર્ચા કરવા માટે એક આકૃતિ હું ડ્રો કરું છું. બાળકો તે તમારે સમજી લેવાનું છે. આકૃતિ પર આખી ચર્ચા છે. તો બાળકો આરએ મિલિકને શું કરેલું તો એક આ પ્રકારનું એક નળાકાર લીધેલું, બરાબર, નળાકાર પાત્ર લીધેલો જેને આપણે ચેમ્બર કહી શકીએ. અને આ નળાકાર પાત્રની અંદર આપણે કહીએ તો નળાકાર પાત્રની અંદર એને બે પ્લેટ લગાવેલી હતી, બરાબર, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે પ્લેટ લગાવેલી હતી. આ રીતે. તો બાળકો ઉપરનો જે પ્લેટ હતો ને તેમાં એને નાનો છિદ્ર કરેલો હતો, બરાબર. અહીં તમે જોઈ શકો છો કે આ નાનો છિદ્ર કરેલો, બરાબર, નાનું છિદ્ર. થોડું ઉપરથી લખું, ઘણું બીજું પણ વસ્તુ લખવાનું છે. તો આ એને નાનો છિદ્ર બતાવેલો હતો, નાનું છિદ્ર, બરાબર છે. બાળકો આ જે પ્લેટ છે ઉપરનો એ કેવો છે તો ઘન વિભારિત પ્લેટ છે, ઘન વિભારિત એટલે પ્લસ વાળું, બરાબર, ઘન વિભાર. અને બાળકો આ જે નીચેનો પ્લેટ છે તે કેવો હતો તો આ ઋણ વિભાર હતો, બરાબર, ઋણ વિભાર. માઇનસ વાળું. ક્લિયર બાળકો? હવે બાળકો અહીંયા બીજી વ્યવસ્થા એને કઈ રીતે કરેલી તો અહીંયા એને છે ને એક એટમાઇઝરનો ઉપયોગ કરેલો એને, બરાબર. એટમાઇઝર એટલે શું? આ રીતે ડબલી જેવી હોય, બરાબર, એની અંદર તેલ હતું એટમાઇઝરમાં, બરાબર, ઓઇલ. બાળકો એની અંદર ઓઇલ હતું, બરાબર, આ રીતે ઓઇલ છે, અહીંયા તેલ આપણે કહીએ તે, બરાબર. અને આ શું છે તો આ એટમાઇઝર છે, એટમાઇઝર. ને અહીંયા આ શું છે બાળકો તો આ તેલ છે, બરાબર છે. અહીંયા ને અહીંયા લખો આ તેલ છે. તો બાળકો અહીંયા શું કામ હતું એનું તો એટમાઇઝર વડે, બરાબર, આ તેલ જે છે તે તેલનો એ એટમાઇઝર વડે શું થાય તો તેલનો છે ને મિશ્ર સ્વરૂપ એટલે કે ધુમ્મસ સ્વરૂપમાં તેલને અહીંયા ઘન વિભારિત પ્લેટની ઉપર એકત્રિત કરવામાં આવે છે, બરાબર, ધુમ્મસ સ્વરૂપે. અને ધુમ્મસ સ્વરૂપે તેલના જે બિંદુ છે, બરાબર, તેને આ છિદ્રમાંથી, નાના છિદ્રમાંથી પસાર કરવામાં આવે. તો બાળકો એક તેલનો બિંદુ જે છે તે અહીંયા છિદ્રમાંથી નીચેની દિશામાં પસાર થાય. ક્લિયર છે બાળકો? અને આ જે તેલનો બિંદુ પસાર થાય, બરાબર, એ તેલના બિંદુને અહીંયા અવલોકન કરી શકાય. તો કોના વડે અવલોકન કરી શકાય બાળકો તો અહીંયા એક ટેલિસ્કોપ હોય છે, બરાબર, આઈપીસ વાળું એક ટેલિસ્કોપ હોય, બરાબર. અને એ ટેલિસ્કોપ વડે એનું અવલોકન કરી શકાય છે. ક્લિયર છે બાળકો? આ તેલના બિંદુને અવલોકન કરી શકાય છે અહીંયાથી. ક્લિયર બાળકો? આ જોઈ શકાય. અને બાળકો બીજું વસ્તુ શું છે કે તો આ જે ઘન વિભારિત અને ઋણ વિભારિત પ્લેટ છે, બરાબર, આ ઘન વિભારિત અને ઋણ પ્લેટ વચ્ચે જે હવા છે તે હવાને અહીંયા ક્ષકિરણ એટલે કે એક્સ-રે દ્વારા, એક્સ-રે ના સ્ત્રોત છે બાળકો, અહીંયા એક્સ-રે ના સ્ત્રોતમાંથી, બરાબર, અહીંયા પસાર કરવામાં આવે, એક્સ-રે પસાર કરવામાં આવે, બરાબર. એક્સ-રે એટલે ક્ષકિરણ. તો બાળકો ક્ષકિરણ અહીંયા પસાર કરવામાં આવે છે, ક્ષકિરણનો સ્ત્રોત છે, બરાબર, તે પસાર કરવામાં આવે છે અહીંયાથી. અને ક્ષકિરણ પસાર કરીને શું કરવામાં આવે તો અહીંયા આ બે પ્લેટ વચ્ચેની જે હવા છે તે હવાના જે અણુઓ છે, બરાબર, તે હવાના અણુઓને આયનાઇઝ કરી દેવામાં આવે, બરાબર. આયનાઇઝ કરી દેવામાં આવે એટલે કે હવાના અણુઓ જે છે તેને તોડીને આયન સ્વરૂપે ફેરવી દેવામાં આવે. બાળકો હવે જે આયન સ્વરૂપમાં અહીંયા બધા આયન સ્વરૂપે થઈ જાય, બરાબર છે. તો આજે અહીંયા બધા આયન થાય, બરાબર, આયન વાળું
વાયુ, બરાબર, આયનવાળું વાયુ જે થાય તો આયનવાળું વાયુ જે છે તે શું છે, તે આ તેલના બિંદુ પર અથડાય અને તેલના બિંદુને વીજભારિત કરી દે, બરાબર. તો તેલના બિંદુને અહીંયા શું કરશે, વીજભારિત કરી દેશે, બરાબર છે બાળકો. હવે તેલનો બિંદુ જે છે તે બાળકો શું થઈ ગયું, વીજભારિત થઈ ગયું. ક્લિયર. તો તેલનો બિંદુ વીજભારિત થયો છે. હવે આ તેલના બિંદુને બરાબર આ પ્લેટ વચ્ચે આરએ મિલિકને શું કર્યું, તો આ તેલના બિંદુ ઉપર જે વીજભાર લાગ્યો, બરાબર, તો આ તેલના બિંદુનો એ દળ પણ માપી શકે, બરાબર, દળ પણ માપી શકે. આ તેલના બિંદુ પર જે આ વીજભાર લાગ્યો તે વીજભાર કોના લીધે લાગ્યો, તો આયનવાળું વાયુના સાથે, બરાબર, વાયુ સ્વરૂપે આયન જે હોય તેના સાથે આ તેલના બિંદુનું અથડામણથી શું થાય છે કે આ તેલના બિંદુ પર વીજભાર ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે આ તેલના બિંદુનું જે સ્થળાંતર છે, બરાબર, નીચેના દિશામાં જે પતનનો દર છે એ પતનના દર પરથી આનો દર શોધી કાઢ્યું આરએ મિલિકને, બરાબર, તેલના બિંદુનું દર શોધ્યું. અને આ તેલ હવે શું થાય કે જે આ બે પ્લેટ વચ્ચેનો જે વોલ્ટેજ છે તે વોલ્ટેજમાં ફેરફાર કરીને આરએ મિલિકને આ રીતે વ્યવસ્થા કરી કે આ વોલ્ટેજમાં ફેરફાર કરે, બે પ્લેટ વચ્ચેની વિદ્યુત ક્ષેત્રમાં બે પ્લેટ વચ્ચે જે વોલ્ટેજ છે તે વોલ્ટેજમાં ફેરફાર કરે, વધારે ને ઓછું કરે. તો એનાથી શું છે કે તેલના બિંદુનો જે નીચેની દિશામાં જે વહન થાય તે વહનમાં એના વહનના જે ઝડપ છે તે વહનની ઝડપ જે છે એના વહનની ઝડપને ઓછું કરી શકાય, બરાબર, એના પ્રવેગને વધાવી શકાય છે, બરાબર. પછી એવું પણ કરી શકાય કે આ બે પ્લેટ વચ્ચે આ તેલના બિંદુને અદ્ધર રાખી શકાય, સ્થિર રાખી શકાય. તો એવી પણ વ્યવસ્થા હતી, બરાબર. તો આ એ બધું કોના પર આધાર, આ બે પ્લેટ વચ્ચે ઘન વિદ્યુત અને ઋણ વિદ્યુત પ્લેટ વચ્ચે જે વોલ્ટેજ હોય તે વોલ્ટેજમાં ફેરફાર લાવીને આ વસ્તુ કરી શકાતું હતું. તો બાળકો આ રીતે એણે ઘણા પ્રયોગો કર્યા આરએ મિલિકને, અને ઘણા પ્રયોગો કરીને એણે એક વસ્તુ શોધી કાઢ્યું કે આ જે તેલના બિંદુ પર અહીંયા જે અહીંયા જે વીજભારો છે, બરાબર, તે વીજભાર કેવા છે, તો એ વીજભાર કોઈ ઈ જે હોય તે ઈ એટલે ઇલેક્ટ્રોનના એક વીજભારના પૂર્ણાંક સંખ્યા જેટલા છે, બરાબર. એટલે આના કુલ વીજભાર જે છે તો આની કુલ વીજભારની જો આપણે વાત કરીએ, બરાબર, તેલના બિંદુના કુલ વીજભાર, એ કુલ વીજભારની વાત કરીએ આપણે તો કુલ વીજભાર બરાબર ક્યુ. તો એ ક્યુ જે છે તે શું છે બાળકો, તો ક્યુ જે છે તે એક ઇલેક્ટ્રોનના આપણે કહીએ તો એક ઇલેક્ટ્રોનના પૂર્ણાંકના ગુણક જેટલો છે, બરાબર. કુલ વીજભાર જે છે તે શું છે, તો એક ઇલેક્ટ્રોનના પૂર્ણાંક જેટલો છે. એ ઈનો પૂર્ણ ગુણક છે, ઈનો પૂર્ણ ગુણક છે, બરાબર. તો એણે આ વસ્તુ શોધી કાઢ્યું. ઈનો પૂર્ણ ગુણક એટલે શું, તો બાળકો ઈનો પૂર્ણ ગુણક એટલે શું, તો Q બરાબર Ne જેટલો છે. Q બરાબર Ne. ક્લિયર છે બાળકો. તો Q બરાબર Ne જેટલો છે અને એના કારણે એણે આ સમીકરણ શોધી કાઢ્યું ને આ સમીકરણ પરથી એને ઈનો કિંમત શોધી કાઢ્યું. તો આ તેલ બિંદુ ઉપર જે કુલ વીજભાર છે તે તો ખબર પડી જાય ને, તેલ બિંદુ પર કુલ વીજભાર કેટલો થશે. તો અહીંયા જે વોલ્ટેજ છે તે વોલ્ટેજમાં ફેરફાર કરવાથી ખબર પડી જાય. હવે કે કેટલા ફેરફાર કરવાથી આ તેલનું બિંદુનું સ્થળાંતર જે છે તે કંટ્રોલમાં કરાય છે, બરાબર, તે નિયંત્રણમાં રખાય છે. તો તેલના બિંદુનો કુલ વીજભાર ક્યુ કેવી રીતે ખબર પડે, તો આ વોલ્ટેજમાં ફેરફાર કરવાથી જે તેલના બિંદુનો સ્થળાંતરને નિયંત્રણમાં કરી શકાય તેના પરથી ક્યુની કિંમત મળે. અને એ ક્યુની કિંમતને આપણે n વડે ભાગી દઈએ તો આપણે એક ઇલેક્ટ્રોન પર જે વીજભાર છે તેની કિંમત મળી જાય. તો એ કઈ રીતે મળે, તો એક ઇલેક્ટ્રોન પરનો વીજભારની કિંમત આ રીતે મળશે બાળકો. આ રીતે મળવાનું છે. માટે E બરાબર Q જે હોય આ કુલ વીજભાર તો વોલ્ટેજ પરથી મળી જાય, બરાબર છે, વોલ્ટેજના દ્વારા કંટ્રોલ કરવાથી. અને એને આપણે n વડે ભાગી દઈએ તો આ E ની કિંમત મળે. અને આ E ની કિંમત નીકળીને કેટલું આવ્યું, તો -1.6022 ગુણ્યા 10⁻−19 આટલા કોલમ મળ્યા. તો E ની કિંમત આ રીતે મળ્યું બાળકો, -1.6022 ગુણ્યા 10⁻−19 આટલા કોલમ વીજભાર મળ્યો, બરાબર. આ E ની કિંમત મળી ગઈ આ રીતે. હવે બાળકો આપણે એ જોઈએ કે આ જે પ્રયોગ આરએ મિલિકને કરેલું, બરાબર, આ પ્રયોગમાં આપણે જોઈએ તો આ તેલના બિંદુ પર કયા કયા બળો લાગતા હતા. તો બાળકો તમે જોશો તો તેલનું બિંદુ જે છે નીચે દિશામાં સ્થળાંતર પામતું હતું. તો નીચેની દિશામાં સ્થળાંતર પામવાના કારણે આ તેલના બિંદુ પર 3 પ્રકારના બળો જે છે તે અસર કરતા હતા. તો 3 પ્રકારના બળો કયા કયા અસર કરતા હતા બાળકો, તો પહેલો જે હતો તે ગુરુત્વાકર્ષણ બળ. તો પહેલો જે હતો તે કયો હતો, ગુરુત્વાકર્ષણ બળ, બરાબર છે બાળકો. ને બીજો કયો, તો બીજો બળ કયો, તો સ્થિર વિદ્યુત બળ બાળકો. સ્થિર વિદ્યુત ક્ષેત્રના લીધે સ્થિર વિદ્યુત બળ.
અને બાળકો ત્રીજો કયો હતો? તો ત્રીજો જે હતો તે સ્નિગ્ધતા ના લીધે સ્નિગ્ધતાને લીધે, બરાબર, સ્નિગ્ધતાને લીધે ખેંચાતું બળ. બાળકો સ્નિગ્ધતા તો જે પ્રવાહી હોય, બરાબર, તો તેલ બિંદુમાં જે સ્નિગ્ધતા છે તે સ્નિગ્ધતાને લીધે ખેંચાતું બળ જે હોય તે લાગતું હતું. એટલે ફરીથી તમને કીધું, ગુરુત્વાકર્ષણ બળ, સ્થિર વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્રના કારણે સ્થિર વિદ્યુત બળ અને સ્નિગ્ધતાને લીધે ખેંચાતું બળ જે છે, આ ત્રણ પ્રકારના બળ જે છે તે અહીંયા સમાવેશ હતા, બરાબર, તેલ બિંદુના સ્થળાંતર માટે ઉપરથી નીચેની દિશામાં. તો હવે બાળકો આપણે જોશું નેક્સ્ટ ટોપિક, તે છે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. પ્રોટોન અને ન્યુટ્રોનની શોધની વાત કરીએ આપણે. તો બાળકો તમને જણાવી દઉં કે જે રીતે કેથોડ કિરણ માટેની વ્યવસ્થા હતી નળીવાળી, બરાબર, કેથોડ કિરણની વ્યવસ્થા હતી નળીવાળી, બરાબર, અને પછી આપણે E/Me નો શોધી કાઢેલો. તો બાળકો આ અહીંયા જે પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ થઈ તેમાં આપણે કેથોડ કિરણ ફેરફારવાળી વાપરી, બરાબર છે. ફેરફારવાળી કેથોડ કિરણની આપણે ઉપયોગ કર્યો હતો અહીંયા. ફેરફારવાળી કેથોડ કિરણ એટલે આ રીતેની જે થોમ્સને વાપર્યો તે જ પ્રમાણેની વાત બાળકો. ક્લિયર છે? તો બાળકો આ રીતેની નળી વાપરેલી, પણ આની અંદર શું કરેલું હતું? તો આની અંદર અહીંયા પર્સોનલ એ છે, બરાબર, અહીંયા પર્સોનલ એટલે જેડેસ વાપરેલું છે. અને બાળકો અહીંયા આની અંદર જે છે તે આની અંદર એક ખાસ પ્રકારનો વાયુ લીધેલો. તો કયો વાયુ લીધેલો બાળકો અહીંયા? તો અહીંયા નિષ્ક્રિય વાયુ નથી લીધું આ વખતે. આ વખતે વાયુ કયું લીધેલું? તો હાઇડ્રોજન વાયુ લીધેલું બાળકો, H2 વાયુ, બરાબર. આ વખતે શું લીધેલું? તો હાઇડ્રોજન વાયુ લેવામાં આવેલું. અને અહીંયા જ્યારે આ રીતે સર્કિટ કમ્પ્લીટ કરવામાં આવ્યું, બરાબર, તો સર્કિટ કમ્પ્લીટ કરવાથી આ જે કેથોડ છે, બરાબર, આ કેથોડ અને આ એનોડ, તો બાળકો કેથોડ અને આ એનોડ છે, બરાબર, આ એનોડમાં છિદ્ર કરવામાં આવેલું. તો કેથોડ અહીંયાથી જે કેથોડ નીકળે, બરાબર, અને એનોડ તરફ જાય આ રીતે. તો બાળકો એક વસ્તુ શું જોવા મળતું કે અહીંયા નિષ્ક્રિય વાયુ નહીં હતું, તો શું હતું? તો હાઇડ્રોજન હતા. ક્લિયર છે બાળકો? તો હાઇડ્રોજન શું થતા? હાઇડ્રોજન બંધ તૂટી જતા અહીંયા. ક્લિયર છે બાળકો? કેમ કે કેથોડમાંથી તો કેથોડ કિરણ નીકળવાનો છે. તો કેથોડ કિરણ નીકળે તો એની અંદર કણો કયા હોય? તો ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો ઇલેક્ટ્રોન જે છે એ શું થાય? તો અહીંયા HH બંધ જે છે તે તોડી કાઢે. તો કઈ રીતે? HH બંધ, ઇલેક્ટ્રોન જે છે તે HH બંધ તોડશે એટલે શું થશે બાળકો? H+ આયન ઉત્પન્ન થશે. ક્લિયર છે બાળકો? H+ આયન ઉત્પન્ન થશે. ક્લિયર? તો અહીંયા HH બંધ તૂટે અને H+ આયન ઉત્પન્ન થાય. તો બાળકો આખા નળીમાં બધે H+ આયન ઉત્પન્ન થતા. હવે તો બાળકો આ જે H+ આયન ઉત્પન્ન થયા હતા તેના કારણે જે આખું કિરણ જોવા મળતું તે કઈ જુદા પ્રકારનો કિરણ હતો, બરાબર છે બાળકો. જેની લાક્ષણિકતા આપણે જોઈએ તો કેથોડ કિરણ કરતાં જુદી જ હતી. અને બાળકો આ H+ આયન ઉત્પન્ન થવાના કારણે જે પ્રકારનો કિરણ ઉત્પન્ન થયો તેને આપણે શું કહીએ? તો એને આપણે કેનાલ કિરણ કહીએ બાળકો. શું કહીએ? કેનાલ કિરણ. તો બાળકો આ જે કેનાલ કિરણ હતા તેની લાક્ષણિકતા શું હતી? તો કેનાલ કિરણની લાક્ષણિકતા એ પ્રકારની હતી કે એ લાક્ષણિકતા જે છે તે આખા કેથોડ કિરણની લાક્ષણિકતા કરતાં બધી રીતે જુદી જ હતી. તો આપણે આની કેનાલ કિરણની લાક્ષણિકતા વિશે જોઈ લઈએ બાળકો. અને તમને જણાવી દો કે આ પ્રોટોન શોધવા વાળો કોણ હતો? તો ગોલ્ડસ્ટાઇન, બરાબર. પ્રોટોન કોણે શોધેલું? ગોલ્ડસ્ટાઇને. ક્લિયર બાળકો? ગોલ્ડસ્ટાઇન. ગોલ્ડસ્ટાઇને શોધેલું, બરાબર. ક્યારે? તો 1919 માં. તો પ્રોટોન કોણે શોધેલું? ગોલ્ડસ્ટાઇને શોધ્યું હતું 1919 માં, બરાબર. હવે આ જે કેનાલ કિરણ હતું, કેનાલ કિરણની લાક્ષણિકતા શું હતી બાળકો?
તદ્દન જુદી હતી લાક્ષણિકતા તમને કેવું તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો કેથોડ કિરણ કરતા કેનાલ કિરણ જે છે તે ઘન વિભાજિત કણોની વાત કરીએ બાળકો. તો ઘન વિભાજિત કણોની વાત કરીએ તો ઘન વિભાજિત કણો જે છે તેના પર કેથોડ કિરણ કરતા વિપરીત ઘન વિભાજિત કણો બરાબર તે કેથોડના નળીમાં હાજર રહેલા અને વાયુના સ્વભાવ પર આધાર રાખે છે બરાબર. તો અહીંયા જે વાયુનો સ્વભાવ હતો તેના પર કેથોડ કિરણમાં ઘન વિભાજિત કણો આધાર રાખતા હતા. તો અહીંયા પેલો જે છે લાક્ષણિકતા શું છે? ઘન વિભાજિત કણો. નળીમાં હાજર વાયુની સ્વભાવ ઉપર આધાર રાખતા. પછી બીજી લાક્ષણિકતા શું છે બાળકો? તો બીજી લાક્ષણિકતા એ છે કે કણો વીજભાર અને દળ ગુણોત્તર વાયુ કે જેમાંથી તે ઉદ્ભવે તેના પર આધાર રાખતા હતા બરાબર. તો કણોનો વીજભાર અને દળની વાત કરીએ આપણે એટલે E/m ની વાત કરીએ તો એ જેમાંથી ઉદ્ભવે તેના પર આધાર રાખતા હતા એટલે એ જે વાયુમાંથી ઉદ્ભવે તેના પર. તો E/m નો ગુણોત્તર નો કિંમત જે વાયુમાંથી ઉત્પન્ન થાય જે વાયુમાંથી ઉદ્ભવે તેના પર આધાર રાખે તો બાળકો આવું કઈ આપણે કેથોડ કિરણમાં નહીં જોયેલું. ક્લિયર બાળકો? કેથોડ કિરણમાં આપણે આ વસ્તુ નહીં જોતા હતા પણ અહીંયા આપણે આ વસ્તુ જોવા મળ્યું કેનાલ કિરણમાં. પછી બાળકો જોઈએ તો આપણે કેટલાક ઘન વિભાજિત કણો વિદ્યુતભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ઘન વિભાર ધરાવે છે. બીજો પોઈન્ટ જોઈ લો તો બાળકો જો